નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ઘન અને ઘનમૂળનો અભ્યાસ કરવાના છીએ। પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળનો વિડિયો આપણી ચેનલમાં મુકાઈ ગયો છે, તમે જઈને એમાં જોઈ શકો છો। આપણે આજે વાત કરવાના છીએ ઘન અને ઘનમૂળ વિશે। તો પૂર્ણ ઘન સંખ્યા એટલે શું? તો આપણે જોઈએ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરતા મળતી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહે છે। આપણે વર્ગ જોયું હતું, તો વર્ગમાં શું હતું કે જે પણ સંખ્યા આપેલી હોય એને એ જ સંખ્યા વડે ગુણાકાર કરતા હતા, એટલે તે જ સંખ્યાને આપણે 2 વાર ગુણતા હતા। તો આમાં શું કરવાનું છે, એ જ સંખ્યાને 3 વાર ગુણવાની છે, બરાબર। વર્ગમાં આપણે એ આપેલી સંખ્યાને 2 વાર ગુણતા હતા, એટલે કે 3 લઈએ તો 3 ગુણ્યા 3। પણ જો આપણે વાત કરીએ ઘનની, તો એ જ સંખ્યાને આપણે 3 વાર ગુણવાની છે, એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરવાના છે। તો એનાથી શું મળે છે? પૂર્ણ ઘન સંખ્યા મળે છે। તો આપણે જોઈએ કે 1 નો ઘન આપણે વર્ગ કેવી રીતે દર્શાવતા હતા? 1 નો વર્ગ એટલે ઉપર 2 દર્શાવતા હતા, પણ આપણે જ્યારે ઘનની વાત કરીએ એટલે આપણે અહીંયા દર્શાવીએ છીએ 3। એનો અર્થ એમ છે કે 1 ને આપણે કેટલી વાર લેવાના છે ગુણાકારમાં? 3 વખત લેવાના છે, એટલે 1 નો ઘન એટલે 1 ની ઉપર 3 દર્શાવવાના રહેશે, એટલે કે 1 ને 3 વાર ગુણાકારમાં લીધા છે। તો 1 ને 3 વાર લખીએ આપણે। 1 નો ઘન કેટલો થાય? 1। 2 ને 3 વાર એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2। ઘણા મિત્રો કેવું કરે છે, અહીંયાથી 2 કરી 6 કરી નાખે છે, એવું નથી કરવાનું। 2 ને 3 વાર ગુણવાના છે। તો 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000। આ આપણે પાકું કરવાનું રહેશે, એટલે કે જે પણ સંખ્યા છે એને 3 વાર ગુણાકાર કરવાના છે। હવે આપણે જોઈએ કે નીચે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે ચકાસવાનું છે। તે આપણે કેવી રીતે ચકાસીશું? તો આપણને જે પણ સંખ્યા આપેલી છે એને આપણે પહેલા અવયવ પાડીશું। આપણે અવિભાજ્ય અવયવ પાડતા શીખ્યા છીએ મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ। વર્ગ અને વર્ગમૂળમાં પણ આપણે આ રીતે જ પાડતા હતા અવયવ, તો આમાં પણ આપણે પાડીશું। પહેલા 216 ની વાત કરીએ તો સૌપ્રથમ અવિભાજ્ય અવયવ કયો છે? પહેલી કઈ સંખ્યા આવે છે? 2, એની પછી કઈ આવે? 3, પછી 5, એ પ્રમાણે બીજી પણ છે, પણ સૌપ્રથમ આપણે કઈ જોવાની? 2 થી થાય છે કે નહીં? તો છેલ્લે 6 હોય તો 2 વડે થાય, 2 દાન 20, 1 વધ્યો, 2 અઠા 16। હવે આપણે જોઈએ 2 પચા 10 અને 2 ચોક 8, ફરી 4 છે, 2 વડે થાય, 2 દુ 4 અને 2 6 12, 2 સીતા 14, 27 આયા। એટલે ફરી આપણે જોઈએ 2 વડે થશે નહીં, છેલ્લે 7 છે, એટલે 3 ની શું ચાવી છે? અંકોનો સરવાળો કરી જોવાનો। તો 7, 8 ને 9, એટલે 9 એ 3 ના ઘડિયામાં આવે છે, એટલે આપણે કહી શકીએ 3 વડે ભાગી શકાય, એટલે આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય। 3 નવા 27 એવું થાય, આ તો સીધું જોઈ શકીએ, મોટી સંખ્યા હોય તો પણ એનો સરવાળો કરી જોવાનો। હવે આપણે જોઈએ 3 કરી 9 અને 3 એકા 3। આપણે જોઈએ એના કયા અવયવ પડે છે 216 ના? તો જોઈએ 1, 2, 3 વાર 2 છે અને 3 વાર 3 છે। તો આપણે વર્ગમાં શું જોતા હતા કે કેટલી વાર સંખ્યા આપેલી હોય? 2 વાર। એ જ રીતે પૂર્ણ ઘનમાં શું જોવાનું કે આપણને સંખ્યા 3 વાર ત્રિપુટીમાં આપેલી હોવી જોઈએ, 3 3 નો પેર બનવો જોઈએ, 3 3 ની જોડી બનવી જોઈએ, તો જ એ પૂર્ણ ઘન સંખ્યા બનશે। તો આપણે અહીંયા જોઈએ કે 2 પણ 3 વાર છે અને 3 3 વાર છે, એટલે કે જોડી બને છે। આપણે 216 ને લખવા હોય તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત પણ આપણે લખી શકીએ, માટે આ આપેલી સંખ્યા એ પૂર્ણ ઘન સંખ્યા છે। તો આપણે કેવી રીતે લખી શકીએ કે 216 ના અવયવો ત્રિપુટીમાં છે, માટે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે। આગળ આપણે જોઈએ કે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં, તો એના આપણે અવયવ પાડીશું। આપણે લખીએ 1000, છેલ્લે 0 છે, માટે 2 વડે આપણે જોઈએ તો થાય, તો 1000 ના એમ પણ 2 ભાગ પાડીએ તો શું થાય? 500 થાય છે મિત્રો, 500 દુ 1000, પછી 2 વડે કરેલું શું થાય? 250, પછી આપણે 2 વડે કરીએ, છેલ્લે 0 તો 2 વડે થાય, 2 કા 2, 2 દુ 4 ને 2 50 10, એટલે 125। હવે છેલ્લે 5 હોય તો 2 વડે થશે નહીં, આપણે સરવાળો કરી જોઈએ, 5 6 7 ને 8, 3 વડે પણ થશે નહીં, 8 આવ્યા છે, એટલે આપણે 5 વડે કરી જોઈએ। 5 વડે કરીએ તો શું થાય? 5 દુ 10 અને પચું 25। હવે કરીએ એટલે પચું 25 ને 5 એકા 5, આ એના અવયવ પડે છે। તો આપણે લખીએ 1000 ના શું અવયવ પડે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। તો આપણે જોઈએ ત્રિપુટી બને છે, તો હા આની અને આની ત્રિપુટી બને છે। 2 ને 3 લખી શકીએ 2 ની ઘન, અને 5 ની ઘન પણ લખી શકીએ છીએ, માટે અહીં 1000 ના અવયવો ત્રિપુટીમાં છે।
માટે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. એ જ પ્રમાણે આપણે જોઈએ 128 ની વાત કરી છે. આપણે લઈએ 128, છેલ્લે 8 છે, 2 4 6 8 હોય તો 2 વડે થાય, તો આપણે જોઈએ 2 ને વડે કરી જોઈએ તો 2 6 12 ને 2 ચોક 8. ફરી પાછળ 4 છે, 2 વડે થશે, 2 તરી 6 ને 2 દુ 4. ફરી 2 છે એટલે 2 વડે થશે, 2 એકા 2, 1 વધ્યો, 2 6 12. ફરી 16 છે, 2 વડે થાય, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. આપણે જોઈએ 2 કેટલી વાર આવે છે 128 માં, એના અવયવ કેટલા છે 1 2 3 4 5 6 ને 7. એટલે આપણે લખીએ 1 2 3 4 5 6 અને 7. આપણે 3 3 ની ત્રિપુટી પાડીએ તો આ 3 પડે છે, આ 3 પડે છે, પણ આ 2 એકલા રહી જાય છે. તો આપણે જોઈએ કે ત્રિપુટીમાં બનતા નથી. આ તો બને છે 2 ના 3 ઘાત થાય, આ બી 2 ની 3 ઘાત થાય, પણ અહીંયા છેલ્લે 2 રહી જાય છે, એટલે આ ત્રિપુટીમાં બનતા નથી, એટલે આપેલી સંખ્યા એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો આપણે લખી શકીએ 128 ના અવયવો ત્રિપુટીમાં નથી, માટે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. મિત્રો, વર્ગ અને વર્ગમૂળ હોય કે ઘન અને ઘનમૂળ હોય, તમને જો આ રીતે અવયવ પાડતા આવડે, અવિભાજ્ય અવયવીકરણની રીતે, તો બધું જ રીતે સરળ બની જાય. મિત્રો, બધામાં આની આ જ રીત આવે છે વારંવાર. એટલે સૌપ્રથમ આપણે આ રીત શીખવી પડે કે કેવી રીતે અવયવ પાડવાના છે. જો વર્ગ કીધા હોય તો 2 2 ની જોડ લેવાની છે, જો ઘનમૂળ કીધું હોય તો 3 3 ની જોડ બનવાની રહેશે. તો આપણે જોઈએ કે અહીંયા આપણે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ જોયું. હવે આપણે જોઈએ ઘનમૂળ. પહેલામાં આપણે વર્ગ અને વર્ગમૂળ જોયું હતું, એ જ પ્રમાણે અહીંયા ઘન અને ઘનમૂળ છે. તો આપણે ઘન જોયું શું છે, આપેલી સંખ્યાને 3 વાર ગુણાકાર કર્યો તો. એ જ રીતે અહીંયા શું છે કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહે છે. તો આપણે જોઈએ કે 343. તો 343 કઈ સંખ્યાને 3 વડે કરતા બને છે? તો 7 ને. આપણે 343 ને 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરીએ તો 343 બને છે. એટલે કે 7 નો ઘન એ 343 છે, એટલે 343 નો ઘનમૂળ શું થશે? 7 થશે. એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો ઘનમૂળમાં 343 એટલે અહીંયા 3 લખવાના છે. આપણે 3 ન લખીએ તો વર્ગમૂળ કહેવાય, 3 લખીએ તો એ ઘનમૂળ બને છે. એટલે આને શું કહેવાય? ઘનમૂળમાં 343 નો જવાબ શું આવે છે? 7 મળે છે. અહીંયા આપણે જોઈએ કે આપેલ સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો આમાં પણ આના અવયવ પાડવાના રહેશે. આપણે 512 ના અવયવ પાડીએ. 2 વડે કરીએ, 2 દુ 4, 2 પચા 10 ને 2 6 12. ફરી 6 આયા પાછળ એટલે 2 વડે કરીશું. 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યો, 2 અઠા 16. ફરી 2 વડે કરીએ, 2 6 12 ને 2 ચોક 8. ફરી પાછળ 4 છે, 2 વડે થશે, 2 તરી 6 અને 2 દુ 4. ફરી 2 વડે થશે, 2 એકા 2, 2 6 12, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4 ને 2 એકા 2. તો આપણે જોઈએ એના કયા અવયવ બને છે 512 ના? 1 2 3 4 5 6 7 8 ને 9 વાર 2 છે. 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે 3 3 ની પેર બનાવીએ તો આ 1 આ 2 આ 3 પેર બને છે. એટલે ત્રિપુટીમાં 3 સંખ્યાઓ બને છે. તો આપણે 512 ને આ રીતે લખી શકીએ 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. હવે જ્યારે આને આપણે ઘનમૂળમાં લખીએ કે ઘનમૂળમાં 512 એ શું જવાબ મળે છે? ઉપરના 3 3 નીકળી જાય, ઘન નીકળી જાય છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 ને 4 દુ 8. એટલે 512 ના ઘનમૂળ શું મળે છે? 2 દુ 4 ને 4 દુ 8 મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 243 માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય અને ઘનમૂળ શોધો. એટલે આપણે પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની છે. 243 ને નાનામાં નાની એવી કઈ સંખ્યા વડે ગુણી શકાય? તો પહેલા તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે, પછી આપણને ખબર પડે કે કઈ સંખ્યા ખૂટે છે, એના વડે આપણે ગુણાકાર કરીશું. પહેલા આપણે 243 લઈએ, છેલ્લે 3 છે એટલે 2 વડે તો થશે નહીં, સરવાળો કરો 4 ને 3, 4 5 6 7 ને 8 ને 9, સરવાળો 9 થાય છે એટલે 3 વડે થશે. આપણે 3 વડે કરીએ, 3 સીતા 21, 3 અઠા 24 ને 3 એકા 3. ફરી 3 વડે કરીએ તો 3 તરી 9 વધી જાય એટલે 3 દુ 6 ને 3 સીતા 21, 27, 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. એટલે આપણે જોઈએ કે શું થયું, શું બને છે એના અવયવો? 343 ના શું બને? 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. એટલે આપણે જોઈએ 1 2 3 4 ને 5 વાર બને છે. તો
તો આપણે જો ત્રિપુટી લઈએ 3 વાર લઈએ તો કેટલા બને છે? 3 ને તો આપણે ઘન કરી શકીએ, પણ આ 3 અને 3 એ એકલા પડે છે. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ કે શું કરવાનું કીધું હતું. તો 243 માં નાનામાં નાની એવી સંખ્યા શોધો. એવી સંખ્યા શોધવાનું જેના વડે ગુણવાથી આપણને સંખ્યા પૂર્ણ ઘન બનશે. તો અહીંયા પૂર્ણ ઘન બનવા માટે 3 ની પેર જરૂર છે. અને અહીંયા શું ખૂટે છે? આપણે અહીંયા જો શું ખૂટે છે, કઈ સંખ્યા ખૂટે છે? અહીંયા 3 અને 3 બે વાર ગુણાકારમાં છે, પણ એક વાર હજી બાકી છે. તો આપણે અહીંયા 3 વડે ગુણાકાર કરી દઈએ. આપણે જે કીધું જ છે કે કેટલા વડે ગુણતા, તો અહીંયા 3 વડે ગુણાકાર કરીએ તો ત્રિપુટી બની જશે, તો પૂર્ણ ઘન સંખ્યા થશે. પણ બંને બાજુ ગુણવા પડશે, ખાલી એક બાજુ ગુણવાનું નહીં. બંને બાજુ બરાબરની, બંને બાજુ આપણે સરખું કરવું પડશે. માટે બંને બાજુ આપણે ગુણીશું. તો આપણે જો અહીંયા લઈએ 243 ગુણ્યા 3, એ જ પ્રમાણે આપણે અહીંયા 3 ઉમેરી શકીએ. આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 3 તરી 9, 4 3 ચોક 12 અને 3 દુ 6 ને 1 7, 729 મળે. આ પ્રમાણે અહીંયા કરીએ તો 3 ની ત્રિપુટી બની જાય. તો હવે એનું આપણે ઘનમૂળ કરવાનું કીધું હોય તો ઘનમૂળ કેવી રીતે લખાય? આ પ્રમાણે અહીંયા 3 લખવાના મિત્રો. 3 ભૂલી જઈએ તો વર્ગમૂળ થઈ જાય, એટલે 729. અને પછી આપણે ઉપરના 3 નીકાળી દઈએ. ઘન કર્યા છે 1, 3 ગુણ્યા 3 એટલે જવાબ આપણો શું મળે છે? 3 તરી 9. એટલે 729 નો ઘન 9 મળે છે. એટલે 243 માં કઈ સંખ્યાઓ ગુણાકાર કર્યો છે? 3. તો અહીંયા લાઈનમાં આપણે લખી શકીએ કે 743 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા મળતી સંખ્યા 729 એ 9 નો ઘનમૂળ છે અથવા ઘન છે. આપણે જોઈએ 704 માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી, હવે ભાગવાની વાત હોય કે ગુણવાની વાત હોય, પહેલા આપણે અવયવ પાડી દઈશું. તો આપણે અહીંયા કરીએ 704, છેલ્લે 4 છેલ્લે 2 વડે થશે. 2 તરી 6, 2 પચા 10, 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12, 2 સિત્તા 14 ને 2 છંગ 12. ફરી 6 છે 2 વડે થશે. 2 અઠા 16, 17 છે 1 વધ્યો, 2 અઠા 16. ફરી 2 વાર 2 વડે કરીએ. 2 ચોક 8, 2 ચોક 8, 2 દુ 4, 2 દુ 4. આપણે જોઈએ 22 છે એટલે 2 11 કરીએ એટલે 22 થાય. છેલ્લે 11 એકા 11 થાય. અને આપણે અવયવ લખી દઈએ. 704 ના શું બને છે? 1 2 3 4 5 6 વાર 2 છે. 1 2 3 4 5 અને 6 અને છેલ્લે 11 છે. હવે ત્રિપુટી બનાવવાનું કરીએ. આ 3 છે, આ 3 છે, છેલ્લે 11 રહી જાય છે. આપણને ગુણાકાર કરવાનું નથી કીધું. જો ગુણાકાર કરવાનું કીધું હોય તો 2 વાર ખૂટે છે, એ 2 વાર 11 અને ગુણ્યા 11 કરી નાખીએ. પણ આપણને ભાગાકાર કરવાનું કીધું છે, તો અહીંયા જે ગુણાકારમાં 11 આપેલા છે એ દૂર કરવા માટે આપણે ભાગ્યા 11 કરવા પડશે. તો આપણે અહીંયા કરશું તો અહીંયા પણ કરવા પડશે, બે બાજુ કરવા પડશે. તો 704 ભાગ્યા 11. આ બાજુ આપણે ત્રિપુટીમાં લઈ લઈએ 2 ને, અને 11 ને દૂર કરવા માટે 11 વડે ભાગાકાર કરીશું. તો 11 11 જતા રહેશે. તો આને ભાગાકાર કરીએ શું બને? 11 છંગ 66, 4 વધશે 11 ચોક 44 થશે. મિત્રો આના અંદર ન ફાવે તો સાઈડમાં તમારે કરી લેવાનું કે 704 ભાગ્યા 11 કરીએ તો કેટલો જવાબ આવે છે? બરાબર. હવે આપણે કરીએ તો શું થાય છે? આ પ્રમાણે 11 11 ભાગાકારમાં દૂર થઈ જશે. હવે એનું ઘનમૂળ કાઢીએ તો શું મળે? આ 3 3 ઉડી જાય ઉપરના ઘન, એટલે 2 ગુણ્યા 2 એટલે 4 મળે. તો વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટરની અંદર તમે વારંવાર આ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડો છો. એટલે જે સંખ્યા ખૂટતી હોય ગુણાકાર કરવાનું કીધું તો એ સંખ્યા વડે ગુણાકાર કરીશું. ભાગાકાર કરવાનું કીધું હોય તો જે વધારાની સંખ્યા ગુણાયેલી છે એ સંખ્યાને દૂર કરવા માટે આપણે ભાગાકાર કરીશું. બરાબર? બીજું કઈ જ નથી. આની અંદર આટલું જ કરવાનું છે. પૂર્ણગણ સંખ્યા છે કે નહીં એના માટે આપણે જોવાનું કે ત્રિપુટી છે કે નહીં. ત્રિપુટી હોય તો પૂર્ણગણ સંખ્યા છે, ન હોય તો નથી. તો આ જ પ્રમાણે આપણે કરવાનું છે, બીજું નવું કઈ જ નથી. તો આ પ્રકરણને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. તમને જો અમારો વિડીયો ગમતો હોય તો આજે જ અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો.